નમસ્કાર દર્શક મિત્રો, જીએસટી સાથે હું છું દેવાંગ। વાત કરીએ આજે નોરતામાં બંદી અને નેતાજીને છૂટ। સબ્જેક્ટનું ટાઇટલ એટલા માટે એવું રાખવું પડ્યું છે કારણ કે એક બાજુ હવે નવલા નોરતાની આવતીકાલથી શરૂઆત થઈ રહી છે અને એની ગાઈડલાઈન ક્યાંક દરરોજ એમાં નાના મોટા સુધારા થતા જોવા મળી રહ્યા છે। સરકાર જે ગાઈડલાઈન બહાર પાડે છે તો ક્યાંક પોલીસ તરફથી નવી ગાઈડલાઈન બહાર પાડવામાં આવે છે અને એને લઈને લોકો અસમંજસની સ્થિતિમાં મુકાયા છે। જો કે આજે સરકારે આ તમામ બાબતે સ્પષ્ટતા પણ કરી ચૂક્યા છે કારણ કે સોસાયટીમાં અને શેરીઓમાં માતાજીની સ્થાપના અને પૂજા વિધિ કરવી હશે તો પોલીસની મંજૂરી નહીં લેવી પડે। જાહેર સ્થળોએ જો તમારે સ્થાપન કરવું હશે, પૂજા વિધિ કરવી હશે તો એની માટે તમારે પોલીસની મંજૂરી લેવી પડશે। આરતી અને પૂજામાં 200 જેટલા લોકો ભાગ લઈ શકશે, પરંતુ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું એટલું જ જરૂરી છે। પ્રસાદ વિતરણની વ્યવસ્થાને લઈને પણ ક્યાંક લોકો મૂંઝવણમાં હતા। પહેલા એવું હતું કે પ્રસાદ વહેંચવાનો નહીં, ત્યારબાદ એવું આવ્યું કે પ્રસાદ પેકેટમાં વહેંચી શકાશે અને જે પ્રસાદ વહેંચે છે એમને હાથમાં ગ્લવ્સ ફરજિયાતપણે પહેરવા પડશે। પરંતુ બીજી તરફ પેટા ચૂંટણીનો માહોલ પણ ચાલી રહ્યો છે અને આવા સમયે આપણે દરરોજ જોઈએ છે કે ક્યાંક ને ક્યાંક જાહેર સભા, પ્રચાર પ્રસારમાં નેતાજી સોશિયલ ડિસ્ટન્સનું ભાન ભૂલ્યા હોય ત્યારે લોકોના મનમાં સવાલ થઈ રહ્યો છે કે આ કોરોના મહામારીમાં જે ગાઈડલાઈન સરકાર દ્વારા બહાર પાડવામાં આવે છે શું એ ફક્ત પ્રજાજનો માટે છે? નેતાઓને આ કોઈ ગાઈડલાઈન લાગુ નથી પડતી? શું નવરાત્રી યોજવાથી કોરોનાનું સંક્રમણ વધી શકે છે? ચૂંટણીમાં પ્રચાર પ્રસાર કરવાથી નહીં વધે? સવાલો ઘણા બધા થઈ રહ્યા છે અને આ જ સવાલો ઉપર આજે આપણે ચર્ચા કરીશું। નોરતામાં બંધી, નેતાજીને છૂટ। તો આજ વિશે વાત કરવા મારી સાથે સ્ટુડિયોમાં હાજર છે કોંગ્રેસના પ્રવક્તા પૂજાબેન પ્રજાપતિ અને સાથે જ રાજકીય વિશ્લેષક યોગેશભાઈ ચુડગર આપણી સાથે જોડાયા છે। થોડી વારમાં સામાજિક કાર્યકર અને બીજેપીના પ્રવક્તા પણ આપણી સાથે જોડાશે, પરંતુ શરૂઆત યોગેશભાઈ હવે આપનાથી કરવી છે કારણ કે નવરાત્રીના આયોજનને લઈને લોકો અસમંજસની સ્થિતિમાં અને એક બાજુ લોકો સવાલ પણ પૂછી રહ્યા છે। અચ્છા, બીજી એક ખાસ વાત અહીંયા દર્શક મિત્રોને એ જણાવવું કે આજે આપણે અહીંયા જે પણ મહાનુભાવોને જે પ્રશ્નો પૂછીશું એ બધા પ્રશ્નો લોકોના મનમાં ઉદ્ભવેલા પ્રશ્નો છે અને લોકો આનો જવાબ માંગી રહ્યા છે કે શા માટે આવા નિયમો અને જો નિયમો છે તો ખાલી પ્રજા માટે કેમ? યોગેશભાઈ, એ જ સવાલ પ્રજા પૂછી રહી છે કે નિયમો બધા માટે સરખા હોવા જોઈએ। નવરાત્રી યોજવાથી સંક્રમણ વધશે તો શું ચૂંટણી યોજવાથી નહીં વધે? જાહેર સભા કરવાથી નહીં યોજાય? પ્રચાર પ્રસારમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું ભાન તો નેતાઓ રાખતા નથી, ત્યારે લોકો સવાલ પૂછી રહ્યા છે। કેવી રીતે જોઈ રહ્યા છો આને? દેવાંગભાઈ, તમે બહુ જ સરસ પ્રશ્ન અત્યારે ઉઠાવ્યો છે કે સામાન્ય રીતે નવરાત્રી આવે એટલે આખું ગુજરાત ગરબા પાછળ કાળું થઈ જાય, ઘેલું થઈ જાય। માતાજીની આરાધના કરવી અને સાથે સાથે રાસ રમવા અને એ જે લોક એમ કહેવાય છે કે દુનિયામાં સૌથી લાંબામાં લાંબો આ ડાન્સ ફેસ્ટિવલ છે અને સરકાર પણ એમાં પોતાના તરફથી આ આયોજન કરતી હોય છે। કેટલા વર્ષોથી આ ચાલતું આવ્યું છે। ત્યારે અત્યારે જે પરિસ્થિતિ કોરોનાને કારણે ઊભી થઈ છે એમાં એ કે આ બીજી રીતે ક્યાંક ને ક્યાંક એવા પરિસ્થિતિ ઊભી થાય છે કે પ્રજાને તો જ્યાં હોય ત્યાંથી દંડો મારો, પ્રજાને કોઈ જાતની છૂટછાટ નહીં આપવી। હવે ગરબા રમવા એ માતાજીની આરાધનાની વાત છે અને ચોક્કસપણે વધારે લોકો ભેગા થાય તો કોરોનાનું સંક્રમણ વધે એ બહુ સ્વાભાવિક છે અને આ જ નિયમ જો લોકો ભેગા થાય ને સંક્રમણ વધે તો બધે જ લાગુ પડે। એમાં કોઈ રાજકીય નેતા હોય અને એને કંઈ કોરોના એવું નથી કીધું કે ના તમને છે તે કર્ફ્યુ પાસ આપી દીધો એટલે હવે તમને કશું ચિંતા નહીં। એટલે આ જે પરિસ્થિતિ ઊભી થઈ છે એમાં આપણા ગુજરાત સરકારની વાત કરું હું તો એક પછી એક મુખ્યમંત્રીઓ આવે ત્યારે પોતાનું એક સૂત્ર આપતા હોય છે। જેમ કે આનંદીબેન વખતે ગતિશીલ સરકારનું હતું, રૂપાણી સરકાર વખતે એવું સૂત્ર આપવામાં આવ્યું કે અમારી તો નિર્ણાયક સરકાર છે અને બહુ સંવેદનશીલ સરકાર છે। એટલે આ બધા સૂત્રો જે હોય છે એ કેટલા બોદા હોય છે એનું તમે આજે મારે ઉલ્લેખ કરવો છે કે નિર્ણાયક સરકાર, આ સરકાર કેટલી નિર્ણાયક છે। એક સામાન્ય વાત કરીએ તો જ્યારે રથયાત્રા કાઢવાની હતી ત્યારે છેલ્લા દિવસ સુધી સરકાર પાસે કોઈ નિર્ણય નહોતો અને છેવટે હાઈકોર્ટના નામદાર હાઈકોર્ટના
ગાઈડન્સ લેવા માટે જવું પડ્યું. સ્કૂલોની ફી માટેની વાત હોય તો ત્યાં પણ આ જ પરિસ્થિતિ. એકવાર જાહેરાત કરવામાં આવે છે કે 100% ફી માફ કરવામાં આવશે અને પછી પાછું હાઈકોર્ટના આદેશ પ્રમાણે હાઈકોર્ટે કહેવું પડ્યું છે કે ભાઈ તમારી પાસે પૂરતી સત્તા છે, તમે આ કરો. અને હવે આવી નવરાત્રી ત્યારે પણ સરકારના જે રોજે રોજના નિયમો છે, આપે કહ્યું એ પ્રમાણે રોજે રોજ નિયમો બદલાયા કરે. એકવાર એમ થાય કે આખી નવરાત્રી તો કરવાની જ નહીં, મંદિરો ખુલ્લા રાખવાના નહીં અને તમારી જે શ્રદ્ધા કે આરાધનાની વાત છે એને બાજુમાં મૂકો. ત્યારે આપના GSTVના ચેનલ ઉપર જ અમે જોયું કે નેતાઓ તો ગરબા રમતા હતા. રાજકોટમાં ગરબા રમ્યા અને ભારતીબેન શિયાળ એરપોર્ટ પર આવ્યા ત્યારે ગરબા રમ્યા. એમાં ક્યાંય માતાજીની આરાધનાની કે શ્રદ્ધાનો તો પ્રશ્ન હતો જ નહીં, પણ એક જાતનો ઉત્સાહ. અને એ વખતે કોઈ કોરોનાનું સંક્રમણ ન થાય, કારણ કે એ લોકો તો રાજકીય નેતા છે એટલે આ બધી અસર ના થાય. પણ પ્રજાને જો આ કરવું હોય તો ચોક્કસ એની ઉપર બંધી કરવામાં આવે. બિલકુલ. અને આપણે એવા દ્રશ્યો જોયા છે કે જો પ્રજા નિયમોનું પાલન ન કરે તો મસમોટો દંડ ફટકારવામાં આવે છે. જો કે ગઈકાલે તંત્ર દ્વારા અક્ષય પટેલને મસમોટો દંડ ફટકારવામાં આવીને એક દાખલો તો બેસાડ્યો છે, પરંતુ ઘણા બધા દાખલાઓમાંથી એક દાખલો બેસાડો તો એમાં શું વળે એવું પણ પ્રજા પૂછી રહ્યા છે. આપણી સાથે ભારતીય જનતા પાર્ટીમાંથી શ્રદ્ધા ઝા પણ જોડાયા છે અને ખેલૈયા નીરવ શાહ પણ આપણી સાથે જોડાયા છે. આપ બંનેનું પણ સ્વાગત છે. ડિબેટમાં આપણે સૌથી પહેલા જે વિષય ઉપર ચર્ચા કરી રહ્યા છે એ વિષયની સમસ્યા ઉપર ચર્ચા કરીએ કે ભાઈ આ સમસ્યા કેમ પેદા થઈ છે અને ત્યારબાદ આપણે એનું નિરાકરણ લાવીશું અને એ જ આપણી ડિબેટનો ચોક્કસ નિષ્કર્ષ હશે. અને સૌથી મજાની વાત તો એ છે યોગેશભાઈ કે આજે આપણી પાસે શ્રદ્ધા અને પૂજા, આજે આપણે માતાજીને નવરાત્રીની વાત કરી રહ્યા છે તો શ્રદ્ધા અને પૂજા પણ આપણી સાથે જોડાયા છે. એટલે કેટલા સરસ નામોનું કોમ્બિનેશન પણ થયું છે. બીજી વાત એ કે રાજકીય પક્ષોના પ્રવક્તા બેઠા છે એટલે ક્યાંક રાજકીય વાતો પણ થશે, રાજકીય ગરમાગરમી પણ જોવા મળશે. તો જે પ્રવક્તા, જે મહાનુભાવો અહીંયાથી પોતાનું સ્ટેટમેન્ટ આપે છે, પોતાનું અંગત મંતવ્ય છે, GSTVને એની સાથે કોઈ લેવા દેવા નથી, એની ચોખવટ હું અહીંયા પહેલાથી કરી દઉં. બીજું કે ડિબેટ કેવી રીતે થવી જોઈએ, કારણ કે GSTVની હંમેશા એક એવી સ્ટ્રેટેજી રહી છે કે ડિબેટ એ હેલ્ધી ડિબેટ થવી જોઈએ. જે વિષય ઉપર ડિબેટ કરી રહ્યા છો એમાં ચર્ચી ન થવી જોઈએ, પરંતુ એના નિષ્કર્ષ સુધી પહોંચવું જોઈએ. તો આશા રાખું છું કે આજે પણ આપણે એવી જ ડિબેટ કરીશું. અને સૌથી પહેલા નીરવભાઈ આપની પાસે આવું છું, કારણ કે મેં પહેલા કીધું કે વાત કરીશું સમસ્યાની. તો સમસ્યા જે ઉદ્ભવી છે કે જે ગાઈડલાઈન છે એમાં રોજે રોજ સુધારા વધારા થઈ રહ્યા છે, નેતાઓને ગાઈડલાઈન અડતી નથી. તો ખેલૈયા તરીકે શું લાગણી છે હવે કાલથી નવરાત્રી શરૂ થઈ રહી છે ત્યારે? ચોક્કસપણે અમને અત્યારે એ સવાલ થઈ રહ્યો છે કે દરેક નીતિ નિયમો આમ જનતાને અત્યારે લાગુ પડી રહ્યા છે અને કોઈ નેતાને કોઈ પણ નીતિ નિયમો લાગુ નથી પડી રહ્યા. અને અત્યારે જેમ જેમ સમય બદલાય, જેમ દિવસ બદલાય છે એમ કંઈક ને કંઈક ગાઈડલાઈનમાં ચેન્જીસ થતા જાય છે. કાલ સુધી સરકારના એવું ગાઈડલાઈન હતી કે કોઈ આરતી પણ કદાચ નહીં કરી શકે, પ્રસાદ પણ નહીં વેચી શકે. આજે જ એ નિયમ બદલાઈને એવું આવ્યું કે હવે તમે આરતી પણ કરી શકશો અને પ્રસાદ પણ વેચી શકશો. એટલે છેક સુધી જો નિયમો ચેન્જીસ થાય તો અમારે કયા લેવલ પર આગળ વધવું એ અસમંજસ ઊભી થતી હોય છે. જી, તો આ અસમંજસ કેમ ઊભી થાય છે? છેક સુધી સરકાર જે ગાઈડલાઈન બહાર પાડે છે એમાં સુધારા વધારા કેમ કરતી હોય છે, એના વિશે આપણે હવે શ્રદ્ધાબેનને પૂછીએ. શ્રદ્ધાબેન, એક તો સરકાર દ્વારા પહેલેથી ગાઈડલાઈન તો બહાર પાડવામાં આવી હતી. છેક સુધી એવું હતું કે નવરાત્રી યોજાશે કે નહીં યોજાય, યોજાશે તો સોશિયલ ડિસ્ટન્સ સાથે શક્ય છે ખરું, આ ઘણું બધું જોવા મળતું હતું. પણ છેલ્લા કેટલાક દિવસોથી હવે સરકારે તો કહી દીધું છે કે આપણે ગરબે નહીં રમી શકીએ, માતાજીનું સ્થાપન તો કરી શકીશું, પૂજા આરતી કરી શકીશું, આરતી કરી શકીશું, માતાજીના ફોટો અને મૂર્તિને સ્પર્શ નહીં કરી શકીએ. ત્યારે પ્રજા એ પૂછી રહી છે શ્રદ્ધાબેન કે આ બધી જે ગાઈડલાઈન તૈયાર કરવામાં આવી છે શું એ પ્રજાએ જ પાળવાની, નેતાઓને કોઈ અડતું નથી? કારણ કે મૂર્તિ અને ફોટાને સ્પર્શવાથી જો કોરોના સંક્રમણ વધતું હોય તો પેટા ચૂંટણીમાં EVM બટનને અડવાથી પણ વધી શકે. ના, બહુ સાચી વાત છે તમારી. પણ હંમેશા એક કોઈ સારા નિર્ણયને આપણે ક્યારેક રાજકીય લઈ જવો એ ક્યાંક ને ક્યાંક આપણામાં છે એક આ માઇનસ પોઈન્ટ કે આપણે દરેક નિર્ણયને રાજકીય લઈ રહીએ. પણ અત્યારે જેવી પરિસ્થિતિ છે, જો આપણે કોરોના મહામારીને જોઈએ તો એનું સંક્રમણ ડેફિનેટલી નવરાત્રીથી વધવાનું છે. એ હું પણ જાણું છું, આપણા ખેલૈયા ભાઈ છે એમને પણ ક્યાંક તો ખબર જ છે કે ગરબા રમતી વખતે પોસિબિલિટી છે જ નહીં કે આપણે એને સંભાળી શકીએ કે સાચવી શકીએ આ સંક્રમણને. રહી વાત નિર્ણય, તમે જેમ કહ્યું કે ભાઈ
નિર્ણય અલગ અલગ બદલાતા રહે છે, બરાબર, વારંવાર ગાઈડલાઇન્સ ચેન્જ થતી રહે છે. તો એની વાત કરીએ તો WHO પ્રમાણે જો આપણે જોઈએ ને તો કોરોના સંક્રમણના પણ રોજ અલગ અલગ કે ભાઈ આનાથી થાય છે, આનાથી નથી થતા, એટલે અલગ અલગ નિર્ણય ઉપર આવી રહી છે. એ રીતે જોઈએ અને જ્યારે પબ્લિકની એટલે કે પ્રજાના હિત માટે જો નિર્ણય ચેન્જીસ થતા હોય તો એ આવકાર્ય જ હોવા જોઈએ, પક્ષ વિપક્ષ માટે પણ અને ખેલૈયાઓ માટે પણ કે જાહેર જનતા માટે, કારણ કે આ નિર્ણયો છે એ પ્રજાના હિત માટે લેવાયા છે. એટલે તમે એવું કહો છો કે જાહેર જનતા માટે જ નિર્ણયો, તો આ વાત સાથે હું બિલકુલ સહમત નથી. નિર્ણય બધા માટે નિયમો સેમ હોવા જોઈએ અને હોવા જ જોઈએ સરખા બધા જ માટે, ચાહે એ કોઈ રાજકીય નેતા હોય કે સામાન્ય માણસ હોય. એક વાત હું અહીંયા પહેલા ક્લિયર કરી દઉં, તમે આયા પહેલા મેં કીધું, બીજી વખત કહી દઉં, અહીંયાથી પૂછાયેલા સવાલો એ મારા સવાલો નથી, એ જનતાના સવાલો છે. એટલા માટે જનતાના સવાલોને એટલી પ્રાયોરિટી આપવી પડે, કારણ કે એ જનતાએ નેતાઓને ચૂંટીને મોકલ્યા છે, એ જનતાએ સરકાર બનાવી છે, એ જનતાએ કલાકો લાઈનમાં ઉભા રહીને વોટિંગ કર્યું છે, અને એ જ જનતાના પૈસામાંથી સરકારની તિજોરીમાં ટેક્સ રૂપી પૈસા જાય છે અને એમાં આવી પેટા ચૂંટણીઓનું આયોજનના ખર્ચ પણ થાય છે. એટલે આવી જનતાના પ્રશ્નો ચોક્કસથી આપણે લેવા પણ જોઈએ અને એના જવાબો પણ આપવા જોઈએ. હવે રહી વાત તમારા જવાબના, બીજો એક પેટા સવાલ એ પૂછું કે જનતા એ પણ પૂછી રહી છે કે વારંવાર ગાઈડલાઈન કેમ ચેન્જ કરવામાં આવે છે? શું સરકાર પહેલેથી કોઈ સ્પષ્ટતા નથી કરતી? સરકાર એવું કહી રહી છે કે 200 જણા ભેગા થઈ શકશે, સોશિયલ ડિસ્ટન્સિંગનું ધ્યાન રાખવું પડશે, આયોજન કરવું હશે તો મંજૂરી લેવી પડશે, પોલીસ એવું કહી રહી છે કે મંજૂરી લેવી પડશે, પછી સરકાર એવું કહે છે કે ના, પ્રાઇવેટ સોસાયટીઓમાં અને ફ્લેટ્સમાં મંજૂરી લેવાની કોઈ જરૂર નથી. તો આવી અસમંજસતા ભરી સ્થિતિ કેમ? સરકાર અને વહીવટદારો વચ્ચે કોઈ સંકલન નથી? ના, એવું બિલકુલ નથી. મેં એટલે જ આજ મને ખબર હતી કે આ ક્વેશ્ચન અને હોવો જ જોઈએ, કારણ કે સામાન્ય માણસને તમે જેમ કીધું કે આ સવાલ જનતાનો છે, તો જનતાને જ આ પ્રશ્ન થાય જ કે ભાઈ વારંવાર કેમ બદલાય છે. તો જો કોઈ પણ નિર્ણય લેવાય છે અને એ બદલાય છે આપણા હિત માટે, તો એ ડેફિનેટલી આવકાર્ય છે. જેમ પહેલા નિર્ણય લેવાયો કે ભાઈ તમે કીધું ગરબા રમવાના શક્ય નથી, બરાબર, માતાજીની આરતી પૂજા થશે, પણ દરેકને પોલીસની પરમિશન લેવી પડશે. તો આજે નિર્ણયમાં એ આપણે થોડા ચેન્જીસ કર્યા કે ભાઈ સામાન્ય નાની સોસાયટી છે, ફ્લેટ છે, એ લોકોને આરતી અને પૂજાના આયોજન માટે પોલીસ પરમિશનની જરૂર નથી. તો આ નિર્ણય આવકાર્ય છે ચોક્કસપણે, કારણ કે ઘણી બધી સોસાયટી છે અને આપણે સૌ જાણીએ છીએ કે ભાઈ નવરાત્રી જેમ સૌથી લાંબુ ચાલતો નૃત્ય મહોત્સવ છે, એવી જ રીતે માતાજીની આરાધનાનો પણ એક પર્વ છે. એટલે ખેલૈયાઓનું મન દુખ્યું છે. દરેક હું હોઉં કે જો જનરલ જનતાની વાત કહો તો દરેકને નવરાત્રીનો એક હોય છે, એક પર્વ છે, ગુજરાતની આગવી ઓળખ છે, ગુજરાતની સંસ્કૃતિ. તો ગરબા કેન્સલ થયા છે એની સામે માતાજીની આરાધનાનું પર્વ છે એ ચોક્કસ છે જ, કારણ કે આપણા સનાતન ધર્મના પ્રમાણે તો આપણે જોઈએ કે ભાઈ આપણે તો એવું પણ કહેવાય છે કે મંદિરની અંદરની ધજાના દર્શન માત્રથી પણ એના કહેવાય ને ભગવાનને દર્શન કર્યાનું પુણ્ય મળે છે અને ધજાના દર્શન માત્રથી. તો એવી જ રીતે ખેલૈયાનો ઉત્સાહ જો અત્યારે આ સ્થિતિમાં આપણે સાઈડમાં મૂકી રહ્યા છીએ, તો સામે માતાજીની આરાધનાની એની આરતી પૂજાની જે રીતે કરી છે, તો એમાં સોસાયટી છે, ફ્લેટ છે નાની, તો એ લોકોને પરમિશન લેવાની જરૂર નથી રહેતી. જે જાહેર આયોજન છે કે ત્યાં ભાઈ ખબર છે કે ભાઈ ત્યાં જો આપણે જે સંક્રમણની વાત છે કે સોશિયલ ડિસ્ટન્સિંગની વાત છે, તો ત્યાં પાડવું થોડું અઘરું પડી રહેશે. બિલકુલ શ્રદ્ધાબેન, તમારી વાત સાચી છે કે જ્યારે લોકોના જીવ સાથેનો સવાલ હોય, એક્ઝેક્ટલી, તો એમાં પછી ધાર્મિક તહેવારો અને એવા પ્રસંગોને આપણે બાજુએ રાખવા પડે, કારણ કે વડાપ્રધાને પણ કીધું છે કે જાન હે તો જહાન હે. સૌથી પહેલા આપણે લોકોના સ્વાસ્થ્ય અંગે વિચારવું પડશે. પણ પૂજાબેન, હું આપની પાસે આવવા માંગુ છું. જાન હે જહાન હે, બિલકુલ સાચી વાત. જે ગાઈડલાઈન જાહેર કરો છો એ પણ બહુ સારી વાત છે, કારણ કે લોકોના જીવ સાથેનો પ્રશ્ન છે. પણ વારંવાર જે ફેરફાર થઈ રહ્યા છે, હું એવું નથી કહેતો જો સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ફક્ત ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો કે એમના નેતા ઉડાવે છે એવું નથી, કોંગ્રેસમાં પણ એ દ્રશ્યો જોવા મળે છે. પણ સવાલ અહીંયા એ થઈ રહ્યો છે કે આ વારંવાર ફેરફાર કરવાથી પ્રજા ક્યાંક મૂંઝવણમાં મુકાય છે. જી, સૌથી પહેલા તો કહું કે ભાઈ જે રીતે વારંવાર સરકાર આ એક જ મુદ્દો, નવરાત્રીના મુદ્દા ઉપર નહીં, તમે દરેક વસ્તુ જોઈ લો છેલ્લા આપણે જ્યારે માર્ચ પછીથી, બરાબર, તો માર્ચમાં જ્યારે કોરોના ડિક્લેર થયું, લોકડાઉન જાહેર થયું, એના પછી કન્ટિન્યુઅસલી સરકારે એન કેન પ્રકારે પોતાના સ્ટેટમેન્ટો બદલતી રહી છે. ગાઈડલાઈનો પોતાની મરજી પ્રમાણે, જ્યાં પોતાની મનમાની થતી હોય કે પોતાના મન મુજબ થતું હોય કે અહીંયા ફાયદો થશે તો એ ગાઈડલાઈનમાં પરિવર્તિત થઈ જાય, જ્યાં ફાયદો ના થાય તો એ બંધન જનતા માટે આવી જાય. તો એને કહેવાય મેન્ટલ ડિસેબિલિટી કહેવાય. કેમ? કારણ કે સરકારમાં એટલું એ વસ્તુ નથી કરતી કે ભાઈ રથયાત્રા જે 143 વર્ષથી ચાલતી આવી છે અમદાવાદમાં, તો એ રથયાત્રામાં ફક્ત એ જે એમને જનતાએ કીધું કે તમે પબ્લિકનું
સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થાય એના માટે જનતાને તમે ના આવવા દો, પણ એમનો જે રથ છે એની તમે ફેરી લગાવો, એનાથી કશું ડિસ્ટન્સ ભંગ નતો થવાનો, પણ એની ઉપર રોક લગાવડાવી. ગણપતિના જે ઉત્સવ હતા એની ઉપર રોક લગાવડાવી. રાજકીય ગરબા ચાલુ છે, ભારતીબેન સિંહ હમણાં યોગેશભાઈએ કીધું એમ, પરંતુ પબ્લિકના ગરબા ઉપર બેન છે. તો સમજો કે જ્યાં ફાયદો હોય ત્યાં ભાજપ સરકાર પોતાની ગાઈડલાઈન જાહેર કરે છે, જ્યાં ફાયદો નથી દેખાતો તો ત્યાં ભાજપ પાછી વળી જાય છે. આમાં ઘણા બધા ઉદાહરણ છે કે તમને બતાવું કે જ્યારે 500 કેસ જ હતા, આખા ઇન્ડિયામાં 500 કેસ હતા, ત્યારે એમણે રાજ્યસભાના ઇલેક્શન રદ કર્યા હતા. જ્યારે લાખો પર કેસો પહોંચ્યા તો રાજ્યસભાના જ્યારે ખરીદ પર રાજ્યસભાના ઇલેક્શનો કર્યા અને એમાં કેટલાય એમએલએ એમપીસ બધા કોરોનાના ભોગ બન્યા છે. તો તમે સમજો કે ત્યાં પડદા પાછળ ભાજપનું ખરીદ વેચાણ સંઘ જે કામ કરી ગયું, એમના એમએલએ એમની જે કહેવાય ને એમની સ્ટ્રેટેજી કામ કરી ગઈ, એટલે એમની સગવડ પ્રમાણે એમણે ઇલેક્શન જાહેર કરી દીધું. એટલે આને શું કહેવાય, પોતાની સગવડ. જાણે કે ભાજપ સરકારે કોરોના સાથે એક એમઓયુ કર્યા છે કે અમે કહીએ ત્યારે તારા લાગવાનું, અમે ના કહીએ ત્યારે ના પાડી દેવાનું. પૂજાબેન, આ એમઓયુ માં કોંગ્રેસ પર પાર્ટનર રહ્યું છે, એવા દ્રશ્યો જોવા મળ્યા છે. હવે એક વસ્તુ તમને કહું, એક પણ જગ્યાએ આપ બતાવો કે સરકારે કોઈ પણ કોંગ્રેસના પ્રોગ્રામને બહુમતી એટલે કોઈ પણ જગ્યાએ એમને પરમિશન આપી હોય. ભંગની વાત કરું તો તમારે CR પાટીલ નવનિયુક્ત પ્રમુખ થયા, બરાબર, તો રેલીઓ નીકળી, સંઘ નીકળ્યા, જલુસ નીકળ્યા, સોશિયલ ડિસ્ટન્સનો ભંગ ના થયો? કયા એક્શન લેવાયા? કેટલાય કાર્યકર્તા, કેટલાય નેતાઓ કોરોનાની આગમાં હોમાઈ ગયા, બરાબર. આપણા ભારતીબેન શિયાળ એમને પેલા ગરબા રમતા પણ આખું સોશિયલ મીડિયાએ જોયું છે. કોંગ્રેસે ક્યારે પણ પ્રજાના પ્રશ્નો માટે સવાલ ઉઠાવવા માટે ક્યાંક પરમિશન માંગી હોય તો એમનો જ્યારે કોઈ પણ મંડપ પણ બનાવ્યું હોય તો સરકારે પોતે અંદર હીન ભાવના રાખીને મંડપો પ્રોગ્રામ ચાલુ કરતા તોડી નાખ્યા છે. એવા દ્રશ્યો પણ સોશિયલ મીડિયા ઉપર છે અને જાહેર છે. પૂજાબેન, તમારા કાર્યક્રમમાં પણ સોશિયલ ડિસ્ટન્સિંગના ભંગ થતા જોવા મળ્યા છે, કેમેરામાં કેદ થયા છે. એ કઈ જાહેર હિતના પ્રોગ્રામો નહોતા, એ પાર્ટીની મીટિંગો હતી અને એવા કાર્યક્રમોમાં પણ સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડ્યા છે. તમને અહીંયા યાદ દેવડાવવું જરૂરી છે. જી, તો હવે તમને કહું કે જ્યાં એવું કોઈ પણ માસ્ક વગર કે એવું કોઈ ક્યાંક કઈ થયું હોય તો 100% એમને એ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ. પરંતુ જ્યારે આપણે રક્ષક હોઈએ, જ્યારે સરકાર સત્તા આપણી હાથમાં હોય, સરકાર આપણે ચાલતી હોય અને આપણે જ્યારે બધાને પાલન કરવાની વાત આવતી હોય ત્યારે સૌથી પહેલો નિયમ મારે એટલે કે સરકારે પાળવો જોઈએ, જે સરકાર નથી પાળી રહી. સરકાર પોતાની સગવડ મુજબ કામ કરી રહી છે, જે જનતાના હિતમાં નથી. બિલકુલ બિલકુલ. ચલો, આ વાત ઉપર કદાચ શ્રદ્ધાબેન આવું છું, આ વાત ઉપર ભાર એટલા માટે મૂકી શકાય કારણ કે આપણે ભણ્યા છીએ કે જો તમારે સમાજને બદલવો હોય, દેશને બદલવો હોય તો શરૂઆત ઘરથી કરવી પડે અને એટલા માટે જ સરકારની પોતાની જવાબદારી છે કે મહામારીના સમયમાં તમે જે ગાઈડલાઈન બહાર પાડો છો તો એ પોતાના જે નેતાઓ છે, પોતાના પ્રધાનો છે, મંત્રી છે, કાર્યકર્તાઓ છે, એ લોકોએ સૌથી પહેલા એમની જવાબદારી બને છે કે એ નીતિ નિયમોનું પાલન કરે. વાત આપણે સમસ્યાની કરી રહ્યા છે અને મનીષાબેન શાહ પણ આપણી સાથે જોડાયા છે, સામાજિક કાર્યકર, રેસ્ટોરન્ટના બિઝનેસ સાથે પણ જોડાયેલા છે. એમને પણ પૂછીએ કે આવી કોરોનાની ગાઈડલાઈન જે નવરાત્રીને લઈને બહાર આવે છે, વારંવાર એમાં ફેરફાર કરવામાં આવે છે, એને લઈને તમને કેવી અગવડતા? એક તો આપણી સરકાર છે નવી નવી ગાઈડલાઈનના નામે લોલીપોપ આપે છે પબ્લિકને. પહેલી વાત તો હું એવું કહીશ, કારણ કે 200 લોકોને નવરાત્રી માટે બહાર મોકલો, ખાલી માતાજીની આરતી કરવાની, પ્રસાદ નહીં લેવાનો, માતાજીની મૂર્તિને સ્પર્શ નહીં કરવાનો, તો એ 200 લોકોને ખાલી આરતી કરવા માટે બી શું કરવા પરમિશન આપવાની? એ 200 ની જગ્યાએ 400 ભેગા થવાના જ છે અને ત્યાં આપણી પોલીસ અને આપણા એમસી ના લોકો ઉભા રહીને હજાર રૂપિયા માસ્ક નહીં પહેરેલા હોય, સોશિયલ ડિસ્ટન્સ મેન્ટેન નહીં કરેલા હોય, એના ઉઘરાવશે. કેમ એમના લોકોની જોડે નહીં? કેમ બીજેપી કોંગ્રેસના કોઈ બી નેતાઓ જોડે કોઈ પણ દંડ નહીં? કેમ પ્રજા એકલી જ દરેક વસ્તુ પ્રજા જ ભોગવે? કોરોનામાં તમે વિચારો કે 200 લોકો બહાર નીકળશે, 200 માંથી ખાલી એક જ કોરોનાનો પેશન્ટ કદાચ નીકળ્યો એમાંથી અને સંક્રમિત થયેલો હશે તો કેટલાને સંક્રમિત કરશે? 200 લોકોમાં એવું તો નહીં કે 200 કેવી રીતે ઉભા રહેશે, કેવી રીતે જાળવાશે? અને 200 લોકોને ખાલી આરતી માટે, તો આરતી તો આપણે ઘરે બી કરી શકીએ છીએ. જેમ કે હમણાં પૂજાબેને કીધું કે રથયાત્રા તમે ના નીકળવા દીધી, આ વસ્તુ તમે રોકટોક કરી, ગણપતિ વિસર્જનનું રોકટોક કરી, તો પછી નવરાત્રીમાં પણ ના જ કરવું જોઈએ. 200 લોકોની પણ પરમિશન ના આપવી જોઈએ. ઘરે બેસીને પણ આરતી, પૂજા, આરાધના થાય જ છે. આ ખાલી પબ્લિકને એક લોલીપોપ છે, કેમ કે એમનું અત્યારે ઇલેક્શન આવી રહ્યું છે. જો આ નહીં આપે તો ઇલેક્શનમાં લોકો પબ્લિક બોલશે કે કેમ તમારા ઇલેક્શનમાં છૂટ છે, કેમ કે એમના કોરોના એમનો સગોવાલો થાય છે ને, એટલે એમને કોરોના નહીં નડે. કેમ કે ઈવીએમ મશીન તમે અડશો તો વિચાર કરો, એમાં કોરોના નહીં આવે. તમને જયારે પેલું બ્લુટૂથ કાઢશે પેલી સ્ટીક થી, કેટલી સ્ટીક બદલશો તમે? એટલે વિચાર કરો, આ એક ખાલી લોલીપોપ છે પબ્લિકને ચૂપ કરવા માટે. એટલે આ બધી વસ્તુ સરકાર છે ને પોતાના કહેવાય ને પપલું સીધા કરવા માટેનું કરે છે. પણ મનીષાબેન
કોરોના કોઈનો સગોવાલો નથી, ચાહે એ રાષ્ટ્રપતિ હોય કે રસ્તે ચાલનાર એક સામાન્ય માણસ હોય, દરેકને એ અડતો હોય છે અને દરેકને સેમ ઇફેક્ટ કરે હું છે. એ જ કહું છું ને, સવાલ અહીંયા એ છે કે શું સરકારે આ ગાઈડલાઈન બહાર પાડી છે ખોટી છે? હું કહું છું લોકોના ને, જીવ- લોકોના જીવ બચાવવા માટે જ પાડી છે ને. 200 લોકો ના, પણ 200 લોકોને પણ શું કરવા મોકલવાની જરૂર છે આમાં? આરતી, ખાલી આરતી કરવા માટે? તો એ ઘરે નથી કરી શકતા? તમે વિચારો, આ ક્વેશ્ચન નથી બધાના મનમાં કે બિલકુલ. ખાલી આરતી જ કરવાની, મૂર્તિનો સ્પર્શ નહીં કરવાનો, બિલકુલ. પ્રસાદ નહીં લેવાનો, તો આરતી કરવા માટે જ કેમ? ઘરમાં એ વિચારો. ગણપતિ વિસર્જન થયું. ઘરમાં કરી સાચું શકો કહે છો છે. ને તમે. બિલકુલ. અત્યારે તમે મીડિયા દ્વારા, ન્યૂઝ દ્વારા દરેક જગ્યાએ એવું આયોજન છે કે ઘરે બેઠા નવરાત્રી કરો અને તમે લોકો લાઈવ બધું બતાવવાના જ છો, તો શું કરવા 200 લોકોની પરમિશન? એ વિચારો. એ બિલકુલ. ક્વેશ્ચન માર્ક છે જ બધાના મનમાં. બિલકુલ. અને 200 ની જગ્યાએ 400 નહીં આવે, શું કહેવા વિચારમાં? શું નહીં ખબર પડે? બિલકુલ. કે આપણે તો ગુજરાતી લોક પ્રેરાય તમારી તમારી વાત પ્રેક્ટિકલી વિચારવા જઈએ તો એ સાચી પણ છે કે 200 લોકોને પણ શું કરવા પરમિશન આપો છો, અને 200 ની જગ્યાએ 400 ભેગા થશે તો એની જવાબદારી કોણ કોની? લેશે? કોણ જોવા આવવાનું છે? અને બીજી વાત એ કે જે ફ્લેટ્સની નીચે જે માતાજીનું સ્થાપન થતું હોય છે એની નીચે શું એટલી જગ્યા હોય છે કે 200 માણસ ઊભું રહી શકે? કમસે કમ 500 મીટરની તમારે જગ્યા જોઈએ 200 માણસ ભેગું થવું હોય તો. એની માટે મોટું ગ્રાઉન્ડ જોઈએ. ફ્લેટ્સની નીચે જે આયોજનો થતા હોય છે ત્યાં એટલી તો જગ્યા હોતી નથી, પાર્કિંગમાં જે આયોજનો થતા હોય છે. અને ઘણા બધા લોકો ધાર્મિક રીતે એવી માન્યતા ધરાવતા હોય છે કે ભાઈ દર વર્ષે આપણે સ્થાપન કરીએ છીએ તો આ વખતે પણ ફોટો કે મૂર્તિ મૂકીને આપણે આરતી કરીશું, આવી માન્યતા દરેક ધાર્મિક માન્યતા હોય લોકોમાં, અને આ વખતે પણ થવાનું. પણ એ જે તમે કીધું એમ કે 200 ની જગ્યાએ 400 ભેગા થશે તો કોને ખબર પડવાની છે? મનીષ, નીરવભાઈ આપને પૂછીશ કે બીજી બધી કઈ સમસ્યાઓ એવી છે કે જે આ ગાઈડલાઈન તો છે સરકારની પણ તેમ છતાં સરેઆમ તેનો ભંગ થશે, કોઈ પાલન નહીં કરે, એવી બીજી કઈ સમસ્યાઓ ગણી શકાય? ગરબા તો નથી જ રમવાના, ચાહે એ પ્રાઇવેટ સોસાયટી હોય કે જાહેર સ્થળો હોય. જેમ બેને કીધું એવી રીતે કે આ વખતે નવરાત્રી નથી થવાની એનો અમને અફસોસ નથી, અમને એ છે કે આ વખતે પેટા ચૂંટણી કેમ આટલી નજીક છે, નવરાત્રી દરમિયાન જ કેમ આ પેટા ચૂંટણી થઈ રહી છે? એક્ઝેક્ટ એને થોડાક તમે પાછળ ઠેલી શકતા હતા. જો તમને કોરોનાના સંક્રમણનું એવું લાગી રહ્યું છે કે વધી શકે એમ છે તો તમે પેટા ચૂંટણી હજુ 2 મહિના 3 મહિના 6 મહિના પાછળ તમે ઠેલી શકો એવી શક્યતા હતી, તો બી તમે એને કેમ આ વખતે પરમિશન આપી? અને જેમ બેને કીધું એવી રીતે 200 માણસની પરમિશનની કોઈ જરૂરત જ નથી. જો 200 માણસની પરમિશન તમે આપો, ધેટ મીન્સ કે તમે ચૂંટણીની અંદર 200 ની સંખ્યામાં તમે મેળાવડા કરવા માંગો છો. ધેટ્સ વાય તમે આની આડમાં તમે કરી રહ્યા છો કે ભાઈ તમે નવરાત્રીમાં 200 માણસ ભેગા થઈ શકશો. એકચ્યુઅલી દરેક સોસાયટીની અંદર 50 થી 100 માણસની બી કેપેસિટી નથી હોતી. જો તમારે ગાઈડલાઈન જ આપવી જોઈએ તો એવી આપવી જોઈએ કે તમારી સોસાયટીમાં જે તમારું સરાઉન્ડિંગ જે એરિયા છે એના કરતા અડધા કે એના કરતા 25% વ્યક્તિઓ ભેગા થઈને આ માતાજીની આરતી કરી શકે તો કદાચ સંક્રમણ ના ફેલાય એવું પોસિબિલિટી હતી. પણ એની જગ્યાએ 200 માણસને આપવાની કોઈ પરમિશન અમને ના લાગ્યું જરૂરત હતી આ વખતે. શ્રદ્ધાબેન, બધાને સાંભળ્યા, હવે બધાની જે સમસ્યાઓ છે એ સમસ્યાનો જવાબ પણ તમારે જ આપવાનો છે, કારણ કે સરકાર છે પોતે ગાઈડલાઈન બનાવી છે, તો શું છે એનું સમાધાન? હવે આપણા સૌનો પ્રોબ્લેમ જ એ છે કે જો આ 200 જણની પણ પરમિશન નહીં આપી હોતી તો અહીંયા 4 જણ બેસીને એવું કહેતા કે 100 જણની તો પરમિશન આપી હતી. અરે બીજું કઈ નહીં તો આરતી કરવાની તો પરમિશન આપી હતી, અમે ગરબા નહીં રમતા, પણ આરતી તો માતાજીની આરાધના કરવી હતી. અમે દર વર્ષે માતાજીની સ્થાપના કરીએ છીએ, અમારે પૂજા અર્ચના કરવાની હોય, આ વર્ષ અમારું ઠાલું જાય મતલબ ખાલી જાય, અમારે એવું ચાલે નહીં, માતાજીની સ્થાપના કરવાની પણ તમે પરમિશન નહીં આપી. આવા અનેક પ્રશ્નો ઉદ્ભવતા. એટલે આપણા લોકોનો પ્રોબ્લેમ હંમેશા આવું હોય છે કે જે થાય ને આપણને નથી ગમતું, જે નથી થયું એ ત્યાં આપણે જવું છે, રાઈટ? આ ન થયું હોત તો આ જ ઇશ્યુ જો એવું કીધું હોત કે ભાઈ નથી, કોઈને નથી કરવાનું કે કાંઈ નથી કરવાનું, તો આ ઇશ્યુ ડેફિનેટલી આવીને ઉભો હોત. કારણ કે ગુજરાતમાં માતાજીની ગરબીની સ્થાપનાનું એક અનેરું મહત્વ છે, એટલે સ્થાપના કરવી જરૂરી હોતી હોય છે. એ બધાને ધ્યાનમાં રાખીને આપણે માતાજીની સ્થાપનાની છૂટી આપી, માતાજીની આરતી એનો પણ એક આગવો મહિમા છે એટલે આરતી કરવાની આપણે છૂટી આપી. 100-200 માણસ તો અત્યારે તમે જો ધાર્મિક એટલે નાના નાના પ્રસંગો છે કે ભાઈ લગ્ન છે કે બધા પ્રસંગમાં થોડી છૂટછાટ આપવા માંડ્યા છે. એ રીતે આપણે 100 માણસ કે ભાઈ આરતીમાં આવે એક ફ્લેટમાં 100-200 માણસ હોય, દરેક તમે કહો છો કે મોટી સોસાયટી, શ્રદ્ધાબેન, મનીષાબેને જે કીધું ને એ વિચારવા જેવો સવાલ છે. તમે છૂટ આપો છો એ કોઈ વાંધો નથી કે ધાર્મિક માન્યતા છે, લોકોની શ્રદ્ધા જોડાયેલી છે એની સાથે, એટલે કરો, એનો કોઈ વાંધો નહીં. પણ એનું પાલન થશે કે નહીં એની શું ખાતરી? અરે ડેફિનેટ એનું પાલન થશે એની જવાબદારી સરકાર લે જ છે ને, સરકાર લેવાના જ છે. કારણ કે અને જો હવે એનો જવાબ પાછો મનીષાબેન આપી ચૂક્યા છે. એના જવાબમાં એવું પણ બોલ્યા કે ત્યાં કોઈક ઊભું હશે જો માસ્ક નહીં પહેર્યું હોય તો દંડ ફટકારશે, રાઈટ? એટલે આપણી એવી ઈચ્છા છે કે ભાઈ આપણે પોતે જ નિયમ ભંગ કરીએ, અને જો આપણે નિયમ ભંગ કરીએ છીએ અને એનો દંડ લેવાય છે તો આપણે ઇસ્યુ બનાવીએ. ક્યાંક ને ક્યાંક આપણે સૌ
હું આ વખતે કહું છું કે કોંગ્રેસ હોય કે ભાજપ હોય, દરેકે દરેક પક્ષ જનરલી જો વિચારીએ તો આ નિર્ણય પ્રજા હિતમાં છે એ સૌએ માનવું જ રહ્યું, અને ક્યાંક ને ક્યાંક અંદર આપણને ખબર છે કે ભાઈ આ જરૂરી હતું. ચલો હું પૂજાબેનને સીધો પૂછું છું, આ પ્રજા હિતમાં નિર્ણય છે પૂજાબેન? આ પ્રજા હિતમાં નથી, ક્યાંક ને ક્યાંક હું તો નથી. એના કારણ કહું કે આનાથી મનીષાબેને કીધું એ બહુ સરસ વાત છે, અને ગૌરવે પણ સરસ વાત કરી કે આનાથી ફેલાવાના ચાન્સીસ વધારે છે. તમે સમજો, સ્પ્લિટિંગ કરવું, ખાંસવું, બરાબર, કે કોઈ પણ રીતે છીક આવી જવી કે કોઈ પણ રીતે આ થવાની શક્યતાઓ વધારે છે જ એ વખતે. કારણ કે કોઈને ધોળાની એલર્જી હોય, અગરબત્તી સળગે માતાજીને આગળ, જાહેર ચોકની વાત કરું છું, અગરબત્તીની સળગે તો એનાથી કોઈને ધુવાની એલર્જી હોય તો છીકવાનો છે તો શાયદ એ વાતાવરણમાં ફેલાઈ શકે, અને ક્યાંક નહીં કોઈક વાયરસ એને ઇન્ફેક્ટેડ કરે ને એને કોરોનાની બીમારી લાગે તો એની સાથે ઉભેલા સરાઉન્ડ બધા માણસોને લાગી શકે. એક મિનિટ શ્રદ્ધા, એક મિનિટ, એક લાગી શકે, બરાબર. બીજી વસ્તુ કે ભાઈ આમાં કીધું બાળકોને વૃદ્ધોને દૂર રાખવા. હવે તમને કહું કે બાળકોને અને વૃદ્ધોની શ્રદ્ધાની આસ્થાની વસ્તુ છે, એ પૂજા આરતીમાં ગયા વગર રહે જ નહીં. આ આપણને બધાને ખબર જ છે, બરાબર. જાય કે ના જાય પણ ઘરમાં તો બાળકો વૃદ્ધો રહેવાના ને. આપણે એમને ગાઈડલાઈન ની વાત કરું છું, એમને ગાઈડલાઈન એવું કીધું છે કે ભાઈ વૃદ્ધોને અને બાળકોને આલિપ્ત રાખવાના, બરાબર. અને 200 માણસ, હવે આખી એક સોસાયટીમાં 500-700 માણસોની એક સોસાયટી હોય, તેમાંથી 200 માણસ કોણ નક્કી કરશે? હવે બીજી વાત કહું કે કિંજલ દવે વરઘોડા કાઢી શકે ડીસામાં, શશિકાંત પંડ્યા કરી શકે, એમના મેયર બીજલ પટેલ કરી શકે. કેટલા દંડ વસૂલ કર્યા મેયર પટેલે? અગેન કેટલી વખત એને નિયમો ભંગ કર્યા, કેટલી સોશિયલ ડિસ્ટન્સના ભંગ કર્યા. ક્યારે એને માર્ચ પેલા આમને પેલા ઉદઘાટન કરવા ગયા હોય કે SBI નું ઉદઘાટન કરવા ગયા હોય કે હમણાં એક પેલું પાર્કનું ઉદઘાટન કરવા ગયા હોય, તો બધી જગ્યાએ એમણે COVID-19 ના જે નિયમો છે એના ધજાગરા ઉડાવ્યા છે. કેટલા દંડ વસૂલ કર્યા? તમે ક્યાં સમાજમાં કે કોઈ પણ પબ્લિકમાં દાખલો બેસાડ્યો? બરાબર, તો તમે તમારા વરઘોડા કાઢી શકો. ભાઈ ગૌરવે બહુ સરસ વાત કરી કે પેટા ચૂંટણી, એક મિનિટ, તમે પબ્લિક હિતની વાત, એક મિનિટ, પબ્લિક હિતની વાત કરો છો તો પેટા ચૂંટણી અત્યારે અર્જન્ટ આપી, બરાબર, એમાં પ્રચારમાં જવાનો છે માણસ, ઘર ઘર જવાનો છે, તો આટલા લોકોના હિતનું મતલબ પૂજાબેન હવે આપણે એ પેટા ચૂંટણીના મુદ્દા ઉપર પણ વાત કરીએ. નવરાત્રી વિશે તો વાત કરી, એના ગાઈડલાઈન વિશે પણ વાત કરી. આ ગાઈડલાઈન ખરેખર અસરકારક છે કે પછી આની કોઈ અસર નહીં થાય એના વિશે પણ વાત કરી. પરંતુ શું આ બધા નિયમો પ્રજાએ જ પાળવાના? નેતાઓને કોઈ નિયમો લાગુ નથી પડતા? તમે દાખલો આપ્યો, નામ સહિત તમે દાખલા આપ્યા, તો તમારે ખુશ થવું જોઈએ કે આપણા પણ નેતાઓ સોશિયલ ડિસ્ટન્સિંગ નો ભંગ કરતા જોવા મળ્યા છે, તો આપણી પણ પહોંચો નથી ફાટી, આવું ખુશ થવું જોઈએ. આવું છું શ્રદ્ધાબેન, આવું છું, મારે બ્રેક લેવાનો, શ્રદ્ધાબેન મારે બ્રેક લેવાનો છે. યોગેશભાઈ આવું છું, બ્રેક પછી સીધો તમારી જોડે આવું છું, કારણ કે બધાને તમે સાંભળ્યા છે શું નિષ્કર્ષ આવ્યો છે. દર્શક મિત્રો, આ જ વિશે નોરતામાં બંધી અને નેતાજીને છૂટ આગળ પણ વાતો કરીશું એક બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે અને વાત કરીએ છીએ નોરતામાં બંધી અને નેતાજીને છૂટ. આ વિષયમાં મારી સાથે ચર્ચામાં જોડાયા છે પૂજા પ્રજાપતિ, શ્રદ્ધા ઝા, યોગેશ ચુડગર, નીરવભાઈ અને મનીષાબેન. તમામનું ફરી એક વખત સ્વાગત છે અને સીધો જ યોગેશભાઈ આપની પાસે આવું છું. તમામ લોકોને તમે સાંભળ્યા, લોકોના પ્રશ્નો પણ સાંભળ્યા. એક બાજુ આવતીકાલથી નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે, બીજી બાજુ પેટા ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે. ગાઈડલાઈનનું કોઈ પાલન નહીં, દંડાય છે ફક્ત પ્રજા. યોગેશભાઈ આપનો અવાજ નથી આવી રહ્યો. ચલો, કદાચ ટેકનિકલ કારણોસર યોગેશભાઈનો અવાજ અહીંયા સુધી નથી પહોંચી રહ્યો. અમે ફરીથી આવીશું યોગેશભાઈ આપની પાસે. ત્યાં સુધી હું ફરી પાછો શ્રદ્ધાબેન પાસે જવા માંગુ છું. શ્રદ્ધાબેન, જે ચૂંટણીના નિયમો અને ગરબાને લઈને ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે, આમ તો બંને સરખા, કારણ કે બંને જગ્યાએ કહેવામાં આવ્યું છે સોશિયલ ડિસ્ટન્સિંગનું ધ્યાન રાખો, માસ્ક પહેરો, સેનેટાઇઝિંગનો ઉપયોગ કરો, ભીડ ભેગી ન કરો. ચલો, પ્રજા નવરાત્રીનું આયોજન કરશે તો એ લોકો વિચારશે કે કેટલા જણાને ત્યાં આવવું અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું કે નહીં. એ પ્રજા જાગૃત થાય એ બરોબર છે, જાગૃત થવું જ પડશે, કેમ નહીં. પણ બીજી બાજુ તો સરકાર અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને ઉમેદવારો છે, એ કેમ ભાન ભૂલે છે? અને ભાન ભૂલે છે તો તંત્ર દ્વારા કાર્યવાહી પણ નથી કરાવવામાં આવતી. આ તે કેવું બેવડું વલણ?
ના બિલકુલ એવું નથી. અને બેવડું વલણની તમે વાત કરો છો તો ગાઈડલાઈન દરેકે દરેક માટે સરખી હોતી હોય છે, ચાહે એ રાજકીય પક્ષ સાથે જોડાયેલા હોય કોઈ પણ હોય. અમારા નેતાની તમે વાત કરો કે હમણાં બેને જેમ વાત કરી તો એ વખતે પણ અમે એ જ કહ્યું કે જે પણ કોઈ ખોટું કરી રહ્યા છે ખોટું ખોટું જ છે, પણ એ વસ્તુને પકડીને આપણને ખોટું કરવાની છૂટ નથી મળતી. વસ્તુ એ છે. તો હમણાં જેમ ભાઈએ કીધું કે પેટા ચૂંટણી તમે કઈ રીતે ચૂંટણી લાવી શકો છો, નવરાત્રી બંધ કરી શકો છો, તો ચૂંટણી એ ચૂંટણી પંચનો નિર્ણય છે, ચૂંટણી લેવી કે નહીં લેવી, ચૂંટણી કરવી કે નહીં કરવી. અને આ ગાઈડલાઈન જે સરકારે બહાર પાડી તો એમાં તમે જો કે નહીં, પૂજાબેન સૌપ્રથમ સરકારને જે રીતે વાત કરી સરકાર માટે, તો સરકાર કઈ હવામાં નિર્ણયો નથી લેતી હોતી. એક તજજ્ઞોની નિર્ણયો ઘણા બધા બેઠક કરીને બધાના લેવાય ને કે બધાના રિવ્યુ લઈને આ બધી ગાઈડલાઈન તૈયાર કરાતી હોય છે. તમે જો WHO ના પણ નિર્ણય ફરી રહ્યા છે, એ લોકો પણ અલગ અલગ કોરોનાને લઈને સંશોધન, રોજ નવા સંશોધન આવી રહ્યા છે. એ રીતે બધાને દરેક વસ્તુઓને ધ્યાનમાં રાખીને ગાઈડલાઈન બનાવાતી હોય છે, જે પ્રજાના હિત માટે બનાવાતી હોય છે. પણ અહીંયા પણ હું એ વાત ચોક્કસથી ઉમેરીશ કે એનો મતલબ એવો બિલકુલ નથી કે રાજકીય પક્ષને છૂટ મળી જાય છે કંઈ પણ કરવાની. અને આ વાત મુખ્યમંત્રીએ પણ જણાવી હતી કે આ પાલન તો બધાએ કરવું પડશે, કારણ કે એમને પણ લાગ્યું કે એમના નેતાઓ એમની પાર્ટીના જે નેતાઓ છે એ ભંગ કરી રહ્યા છે, એટલે એમને પણ ગંભીર નોંધ લીધી. કરવામાં આવ્યો છે, ટકોર પણ કરવામાં આવી છે. તમે જેમ કહો છો ચૂંટણીમાં, તો ચૂંટણીમાં પણ જેમ ચૂંટણી પંચની પણ ગાઈડલાઈન છે કે એને અનુસરવાનો પ્રયત્ન પૂરો કરી જ રહ્યા છે અને કરવી જ જોઈએ. જો એ કોઈ પણ કરે છે તો એ ખોટું છે. શ્રદ્ધાબેન, એને અમે લોકો અમે એ વાતને ઇલેક્શન હોય ને એટલે રાજકીય પક્ષોને તો જાણે એને લોકશાહીનું મોટું પર્વ માનવામાં આવે છે. ભલે પછી એ પેટા ચૂંટણી હોય, પણ રાજકીય પક્ષો તો દરેક બેઠકો જીતવા માટે એડી ચોટીનું જોર લગાવતા હોય છે. પણ સવાલ અહીંયા શ્રદ્ધાબેન એ થઈ રહ્યો છે, દરેક રાજકીય પક્ષો એટલા તો કેપેબલ છે કે એ ટેકનોલોજીનો પૂરેપૂરો ઉપયોગ કરી જાણે છે અને ટેકનોલોજીકલી સાઉન્ડ પણ છે દરેક રાજકીય પક્ષો. જો 3D સભાઓ ભૂતકાળમાં યોજાયેલી છે, ઈ લોકાર્પણો અત્યારે પણ થઈ રહ્યા છે, તો શું એવા ઈ પ્રચાર અત્યારે ન થાય? શા માટે રૂબરૂ જવું પડે? શા માટે ભીડ ભેગી કરવી પડે? એક ઓપ્શન તમને આ વખતે ચૂંટણીમાં ફોર્મ ભરવા માટે પણ આપ્યું હતું કે ભાઈ ઓનલાઈન ફોર્મ ભરો, તો પણ રૂબરૂ ગયા અને એમાં પણ સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા થતા જોવા મળ્યા. અહીંયા ભાઈ એ વાત એ વસ્તુ છે કે જે 8 આપણે જે વિધાનસભાની જે પેટા ચૂંટણીની વાત છે, એમાં ઘણી બધી વિધાનસભામાં આંતરિયાળ ગામડાઓની વાત છે કે જ્યાં ઓનલાઈન તમે જે પ્રચાર કહો છો એ પોસિબલ નથી, કે એ લોકોને એટલી ખબર નહીં પડતી હોય કે એટલા હજુ અવેર નથી. હવે ગામડે તો ત્યાં પ્રચાર માટે જવું પડે, પણ એ બહુ સીમિત સરસ મજાની ગાઈડલાઈન આપી છે ચૂંટણી પંચે અને એને ડેફિનેટલી ફોલો કરે છે કે ભાઈ 4-5 જણ તમે જઈ શકો અને તમારી વાત મૂકી શકો કોઈ ભીડ ભેગી કર્યા વગર. ઘરે ઘરે તમે પ્રચાર કરવા. મને ટેકનિકલી એ કહો, એ કેમ પોસિબલ નથી? કયું? તમે કહો છો કે પોસિબલ નથી 3D સભાઓ યોજવી ઓનલાઈન? પોસિબલ છે, પોસિબલ નથી એમ નથી કહેતી, પણ તમે સમજો કે અમુક વિધાનસભામાં આંતરિયાળ ગામડાઓ હોય છે કે જે લોકો સુધી આપણી વાત પહોંચાડવા માટે તમે જે ટેકનોલોજીની વાત કરો છો, તો ત્યાં ટેકનોલોજી પોસિબલ નથી. ત્યાં મારે માઉથ ટુ માઉથ પબ્લિસિટી જરૂરી છે, તો ત્યાં મારે મારો પ્રચાર કરવા માટે રૂબરૂ ત્યાં અવેલેબલ ત્યાં જવાની જરૂર છે. અને અમે ત્યાં, અને આમ પણ ભારતીય જનતા પાર્ટીની જો વાત કરીએ તો અમે તો અમારી તો વાત જ એ છે કે અમારા કાર્યકર્તા હંમેશા ઘરે ઘરે જઈને પ્રચાર કરવામાં પહેલે માને છે. અને અત્યારે જે આંતરિયાળ ગામડાઓમાં તો કઈ રીતે ટેકનોલોજી થી કરે ભાઈ? અચ્છા, પહેલેથી માને એટલે અત્યારે એવું નહીં, ચલો આંતરિયાળ ગામડામાં કઈ ટેકનોલોજી અમે જઈએ પહેલેથી માનો એટલે અત્યારે ચાલુ રાખો. ધારીના કોઈ આંતરિયાળ ગામડામાં મારે જવું છે તો હું ત્યાં કઈ ટેકનોલોજી થી પ્રચાર કરું? ધારીના આંતરિયાળ ગામમાં તમારો કોઈ કાર્યકર્તા નહીં હોય કે જે લોકો સુધી તમારો અવાજ પહોંચાડી શકે? જાય છે ને કાર્યકર્તાઓ, ત્યાંના કાર્યકર્તાઓ જ 5-5 ભેગા થઈને અમારો ત્યાં પ્રચાર કરવા જાય છે ને. તો સવાલ અહીંયા એ જ થઈ રહ્યો છે કે જ્યાં સુધી ટેકનોલોજીનો ઉપયોગ છે, આપણે પોઝિટિવ શ્રદ્ધાબેન આ કાઉન્ટર કરવાનો સવાલ નથી, આ પોઝિટિવલી લેવાનો સવાલ છે કે આપણે સાઉન્ડ છે, ટેકનોલોજીકલી સાઉન્ડ છે, તો એનો ઉપયોગ કરવો જોઈએ અને પ્રજામાં એ દાખલો બેસાડવો જોઈએ. જો આજે સ્કૂલના છોકરાઓ ઘરે બેસીને ઈ લર્નિંગ કરી શકતા હોય તો પછી નેતાઓ પણ ઈ પ્રચાર કરી શકે, ચોક્કસ કરી શકે અને કરીએ જ છીએ. તમે જુઓ કે રોજ ઓનલાઈન રેલી ને બધી સભાઓ થતી જ હોય છે, પણ જેમ મેં તમને કહ્યું કે પેટા ચૂંટણીમાં ગામડાઓમાં તો કઈ રીતે ઈ રેલી, તમે જેમ કહો છો તો કઈ રીતે ઈ રેલી, જે રીતના ગામડાના છોકરાઓ ઈ લર્નિંગ કરી રહ્યા છે એ રીતે.
સવાલનો જવાબ મારી પાસે આ છે. પૂજાબેન, Yes. અરે તમે પણ આ જ વસ્તુ કરી શકો છો, પણ કદાચ નહીં, તમારે પણ ભીડ ભેગી કરવી. ના ભીડ ભેગી કરવાની વાત નથી ભાઈ. 4 જણ જઈને ઘરે શ્રદ્ધાબેન આવો, શ્રદ્ધાબેન આવો, શ્રદ્ધાબેન આવો, શ્રદ્ધાબેન આવો. ભીડ ભેગી કરવા સાથે તો હું હજુ પણ સહમત નથી. શ્રદ્ધાબેન, એટલે તમે મને બહુ એવું સરસ નહીં કહી રીતે શકો. આપણી ડિબેટ થઈ રહી છે. 100% સરસ રીતે થઈ રહી છે, તો પણ તમે એવું હવે આપણે નિરાકરણ તરફ જઈ રહ્યા છે. ભીડ ભેગી કરવા માટે અમે ક્યારેય પણ આ વાત સાથે સહમત પ્રચાર નથી. કરવો હા. પડે બરાબર. ભીડ તો ભેગી જ્યારે કરવામાં અમે કોરોના સહમત ચાલુ નથી. થયો હતો ત્યારે મોદીજીએ કીધું હતું કે આપણા પોતાની બાલ્કનીમાંથી ઊભા રહી અને મીણબત્તી હળગાવીને ગો કોરોના ગો કહીશું તો આપણે કોરોના જતો રહેશે. તો આખો દેશ બાલ્કનીમાંથી ઊભા રહી અને પેલી અગરબત્તીઓ કે પછી પેલી શું કહેવાય મીણબત્તીઓ કે દીવા પ્રગટાવીને એક જોરશોરથી બધાએ સપોર્ટ કર્યો હતો. શું આ વસ્તુ માઇક દ્વારા તમે કીધું એ પ્રમાણે ઓનલાઈન આ બધું કરી શકે છે, પરંતુ ભાજપને બતાવું છે ઘરે ઘરે જઈને કે ભાઈ આ કોંગ્રેસનો પૂજાબેન, please, તમે ભારતીય જનતા પાર્ટી એકબીજાના પક્ષોની ચિંતા નહીં કરો. પબ્લિકને બતાવું છે કે આ નેતા પેલા કોંગ્રેસનો હતો ને હવે અમારો છે, આ કેસ અમારો કર્યો છે, આને વોટ આપજો. તમારે એટલા માટે ઘરે જવાનું પડે છે. એકબીજા પક્ષોની ચિંતા છોડી દો. કામ એકબીજા પક્ષોની ચિંતા છોડી દો. એટલે હવે એમને જે નવરાત્રીની વાત તમે કહું છું બરાબર, ના એમાં પૂજાબેન નું દુઃખ સમજી શકાય છે, કારણ કે એમના 8 નેતાઓ જતા રહ્યા છે. ના, ના, એટલે મેડમ, તમને એકબીજાના પક્ષોની ચિંતા છોડી દો. તમારું આખું ભાજપ કોંગ્રેસ યુક્ત છે ને તમારે પાથરણા કરવાના છે. એ પ્રચાર કરવા માટે આજે પણ તમે જાગવાના જ કરવા છે. ગઈકાલે પણ પાથરણા કરતા હતા ને આવતીકાલે પણ કરશો. અરે બેન, તમે સેવા કરો. ના, જો ના, ના, લડે છે ના, તો કોંગ્રેસનો નેતા, સામે વિરોધમાં છે તો પણ કોંગ્રેસનો નેતા. તમારું શું? તમે પાણી આપો, ચા આપો, લો સાહેબ એમ કહીને પાછા પડો. તમારી પૂજાબેન, પૂજાબેન, શ્રદ્ધાબેન, આ ડેકોરમ નથી, આ ડેકોરમ નથી, આ ડેકોરમ નથી. શ્રદ્ધાબેન, પૂજાબેન, શ્રદ્ધાબેન, શ્રદ્ધાબેન પ્લીઝ, શ્રદ્ધાબેન પ્લીઝ, શ્રદ્ધાબેન પ્લીઝ, શ્રદ્ધાબેન, પૂજાબેન પ્લીઝ, પ્લીઝ, પ્લીઝ. ના, હું મનીષા, ના, તમે તમારો સમય ખોઈ નાખ્યો. મનીષાબેન, આપની પાસે આવો. મનીષાબેન, આપની પાસે આવું છું. રાજકીય પક્ષો એકબીજાની ચિંતાઓ બહુ કરે છે. કદાચ જો ખરેખર આવી ચિંતાઓ પ્રજાની કરતા હોત ને તો આ મહામારીમાંથી આપણે ક્યારનાય બહાર આવી ચૂક્યા હોત. સાચી વાત છે. જેમ કે પક્ષ વિપક્ષ બંને જણા દરેક ડિબેટમાં આ જ થતું હોય છે કે તમે નથી આ કરતા, તમે પણ તો એક તો કરો. કોઈ એક પક્ષ તો નિયમનનું પાલન કરો, પછી બીજો કરશે જ. કારણ કે જો પોતે રાજા જ ના નિયમ પાલન કરે તો પ્રજાને શું કરવા એ કરવાનું જરૂર છે. કારણ કે પ્રજા જ બધું ભોગવે, દુઃખ તો પ્રજા ભોગવે. અત્યારે તમે જુઓ તો બધાની બેરોજગાર થઈ ગયા છે. કેટલા બધા લોકો, કેટલા લોકોના ઉદ્યોગ ધંધા બંધ છે, પ્રજાના બંધ છે, કોઈ નેતાઓના બંધ છે કશું બી ના. બરાબર, માસ્ક પહેરીને તમે બહાર નીકળો, 1000 રૂપિયા સીધા લઈ લે છે. કોઈ નેતાએ એક પાવતી બતાવો મને કોંગ્રેસ કે બીજેપી ના નેતાની કે એને 1000 રૂપિયા. નહીં મનીષાબેન, આમાં તો હું તમારી સાથે એગ્રી નહીં છું, કારણ કે ગઈકાલે 15000 રૂપિયા અક્ષયભાઈએ ભર્યા. શ્રદ્ધાબેન કે છે કે 200 લોકોને હમણાં પરવાનગી આપી, તો તમે લોકો બોલો છો. એક મિનિટ પૂજાબેન, તમે લોકો બોલો છો અમિતભાઈ પાસેથી બી નથી લીધા. તો તમે લોકો બોલતા કે પરમિશન ના આપી. મેડમ, શ્રદ્ધાની જોડે તમે પરમિશન આપો છો, આરાધના કરવા માટેની પરમિશન આપો છો. અમને ખબર છે ઘરે બેસીને પણ લોકો ગરબી કરી શકે છે. ના આપીએ તો લોકો કઈ ચડીને તો બેસવાના, પણ જયારે પોતાનું સ્વજન ગુમાવે છે ને એમાંય 20 લોકોની જ પરમિશન આપી હતી તો એ વધારે હર્ટ થતું હતું. અને અત્યારે તમે માતાજીના ગરબામાં 200 લોકોની પરમિશન આપો છો ખાલી આરતી માટે. એ તમારા ને તમારી ચૂંટણી માટે જ આપો છો, બીજા કશા માટે નથી. એટલે તમે એક્સેપ્ટ કરો કે 20 લોકો જયારે પેલું માણસ છેલ્લા શ્વાસ ગણીને ઉપર જાય છે ભગવાન જોડે, છેલ્લી જેની મોડું જોવાની એ હોય છે ત્યારે નથી જોવા મળતું, 20 લોકોને જ જોવા મળે છે. તો તમે વિચાર કરો, ખાલી માતાજીની આરાધના માટે 200 લોકો ભેગા કરો છો. મેડમ, આ તમારા એકલા ચૂંટણી માટે જ અને પબ્લિકને લોલીપોપ આપો છો કે પબ્લિક ચૂપ થઈ જાય. બરાબર, એના માટેની આ બધી વાતો છે. એટલે અને પાછા એમ કે છે કે અંતરિયાળ ગામમાં ના પહોંચી શકો. મેડમ, ડિજિટલ ઇન્ડિયા બનાવવાના હતા ને તમે, તો બનાવવાનું શરૂ કરી દેવું જોઈએ ને. તો અત્યાર સુધી ગામડામાં પહોંચી જવું જોઈએ. છોકરાઓ બિચારા ભણવા માટે મોબાઈલ લઈને બેસે છે. કેટલા ગરીબ લોકોના ઘરમાં એક જ મોબાઈલ છે, સ્માર્ટફોન પણ નથી, તો વ્યાજે રૂપિયા લઈને લાયા છે. આ સરકારને ખબર પડવી જોઈએ કે તમારા ખાલી તમારા ને તમારા જ વોટ બેંક ભરવા માટે, તમારી ખુરશી માટે તમે આ બધું કાર્યક્રમ કરો છો, પણ પબ્લિક માટે નહીં. મનીષાબેનનો અવાજ એ લોકોનો અવાજ બની રહ્યો છે. આ વ્યથામાંથી લોકો અત્યારે પસાર થઈ રહ્યા છે. શ્રદ્ધાબેન, હું આવું છું તમારી પાસે, પણ આ યાદ રાખજો, આ મુદ્દા તમારે જવાબ આપવાનો છે, સમય આપીશ. નીરવભાઈ, તમે તો ગરબા આયોજક પણ છો. બરાબર. આ વખતની કોરોના મહામારીમાં ગરબાનું તો ક્યાં આયોજન થવાનું નથી. ખેલૈયાઓ તો નિરાશ છે. ગુજરાતની એક આગવી ઓળખ છે અને
વિશ્વનો સૌથી લાંબો નૃત્ય મહોત્સવ એટલે આપણા નવરાત્રી મહોત્સવ. આ વખતે એનું આયોજન નથી થવાનું, પણ આ વખતે આ નવરાત્રીએ રાજકારણનું રૂપ કેમ ધારણ કરી લીધું છે એ પણ ખબર નથી પડતી. ક્યાંક પ્રાઇવેટ જગ્યા ઉપર તમારે જો સ્થાપના કરવી હોય તો મંજૂરી નહીં લેવાની, જાહેર જગ્યા ઉપર કરવી હશે તો લેવાની જરૂર રહેશે. આને લઈને ગરબા આયોજકો પણ છેલ્લી ઘડી સુધી અસમંજસની સ્થિતિમાં હતા. શું વાત થઈ હતી સરકાર જોડે, કેવા જવાબો મળ્યા હતા અને કેવી પરિસ્થિતિ છે આ વર્ષે આપની? આ વખતે અમને સરકાર પાસેથી એવી આશા હતી કે સરકાર કમસે કમ અમને શેરી ગરબાની પરમિશન આપશે. શેરી ગરબા જો થઈ શક્યા હોત તો અમારા નાના નાના કલાકારો છે એમને થોડું ઘણું એમને રોજીરોટી મળી હોત. અને જે લોકો છેલ્લા માર્ચ મહિનાથી જેમના ઘરે કોઈ પણ આવક નથી અને કદાચ આવનાર 1 વર્ષ સુધી પણ જે આવક નથી થવાની, તો એ લોકોને થોડી ઘણી એમને રાહત મળે. અને એમને એવી આશાથી સરકાર પરમિશન આપે આવા શેરી ગરબા, જેથી કરીને નાના કલાકારોને થોડું ઘણું એમનું ઘર પૂરતો પૈસા મળે એમને, એવી આશા હતી એમની સરકાર પાસે. બિલકુલ, પણ એ આશા પણ હવે ક્યાંક પૂરી નહીં થાય, કારણ કે જે મહામારીના કારણે ગાઈડલાઈન છે ગરબાનું તો શક્ય જ નથી આયોજન. યોગેશભાઈ જોડાઈ ગયા છે, યોગેશભાઈ પાસે જઈએ. યોગેશભાઈ, બધાને સાંભળ્યા, નિષ્કર્ષ શું આવી રહ્યો છે? કારણ કે આ જે સમસ્યા છે એનું સમાધાન શું હોઈ શકે? જો કે સમાધાન તો હવે નીકળવાની પેલી નથી, પણ જે ગાઈડલાઈન છે, નિયમો છે, એ બધા માટે સરખા હોવા જોઈએ. દેવાંગભાઈ, આ બધા મિત્રોને સાંભળ્યા પછી એક વસ્તુ મને લાગે છે કે ક્યાંક ને ક્યાંક સરકારમાં નિર્ણાયક શક્તિ નથી. 17મી ઓક્ટોબરથી નવરાત્રી શરૂ થાય છે એ બહુ ચોક્કસ વાત હતી. તો સરકાર અગાઉથી આની ઉપર કેમ પૂરો વિચાર ના કરી શકે? ગરબા એટલે શું એ કોઈ અમેરિકાની પાર્ટીને નથી સમજાવવાનું. આ સરકારમાં બેઠેલા બધા ગુજરાતી મંત્રીઓ છે, ગુજરાતી અધિકારીઓ છે, એમને ખબર નથી કે આ ગરબા શું હોય. તો એ માટેની અગાઉથી સમજ હોવી જોઈએ. એકવાર એમ કહેવામાં આવે છે કે પોલીસની પરમિશન લેવી પડશે, પછી બધાએ અરજીઓ કરીને પોલીસ સ્ટેશન પર ગયા. પોલીસ સ્ટેશન પર આજે જે હંગામો થયો એ મારી પાસે ફોન આવ્યો એ પરથી મને ખબર પડી. અને પછી ટીવીમાં એકાએક એવું આવે છે કે હવે પોલીસ પરમિશન નહીં લેવી પડે. તો સરકાર શું અગાઉથી નક્કી ના કરી શકે? અને ફ્લેટોમાં ગરબા કરો, તમે 6 ફૂટના ડિસ્ટન્સે કુંડાળું કરો, આ બધું કરવાનો કોની પાસે વ્યવસ્થા છે? અને આ બધું જ્યારે તમારે પેલી રેલીઓ કાઢવી છે ત્યારે કશું જ નહીં. ફક્ત જ્યારે જનતાને આ ગરબા કરવા છે, જ્યારે એરપોર્ટ ઉપર શિયાળ માટે જે ગરબા કર્યા ત્યારે આપણે આ ગોળ સર્કલો દોર્યા હતા. અને મને દેવાંગભાઈ નવાઈ લાગે છે કે કાલે તમે જીએસટીવી પર કંઈક એવું બતાડશો કે હવે ગરબા ગોળ નહીં ગાવાના, ચોરસ ગાજો. આ સરકાર આવું બી કરે? આ સરકારનું કઈ ઠેકાણું નહીં. તમે મેં તો કેટલી બધી બાબતો જોઈ. યોગેશભાઈ, ગરબા ઉપર તો ગુજરાતીઓની મોનોપોલી છે, એવું પણ થઈ શકે? હા, પણ મોનોપોલી છે. અરે ગરબા તો હવે આખા ભારતમાં ફેલાયા છે. રાસ તો ભારતના કહેવાય છે, દાડિયા કરીને. અને શિકાગોમાં હું રહ્યો છું, ત્યાં મેં નવરાત્રી જોઈ છે. એટલે આ નવરાત્રી એક કઈ નવી વસ્તુ નથી. યોગેશભાઈ, મેં બંને રાજકીય પક્ષોના પ્રવક્તાને એક સવાલ એ પણ કર્યો કે ભાઈ બધી રાજકીય પાર્ટીઓ છે ને એ ટેકનોલોજીકલી સાઉન્ડ છે. તમે 3D સભા પણ યોજી શકો છો, ઈ પ્રચાર પણ કરી શકો છો. છોકરાઓ અત્યારે ઈ લર્નિંગ કરી રહ્યા છે, તમે ઈ લોકાર્પણ કરી રહ્યા છો. તો શું અત્યારે આ નેતાઓ આવી રીતના 3D સભાઓ કે ઈ પ્રચાર ન કરી શકે? ચૂંટણી પંચે એવું કીધું કે જ્યારે ફોર્મ ભરવા જાય ઉમેદવાર ત્યારે એની સાથે 5 જણા હશે. પણ ચૂંટણી પંચની ઓફિસમાં 15 જણા ગયા અને હોહા કરતા હોય એવા દ્રશ્યો મેં આપણા સ્ક્રીન પર જોયા. એટલે એમને તો કોઈ નિયમો પાળવા જ નથી. ચૂંટણી પંચની 80-83. અને બીજું, આ બધા મારે ચારે મિત્રોને કહેવું છે કે જ્યારે કર્ફ્યુ હોય ને ત્યારે આપણને એક કર્ફ્યુ પાસ આપવામાં આવે, અને એ કર્ફ્યુ પાસ લઈને બહાર જઈએ તો પોલીસ આપણને તકલીફ ના મૂકે. એવી રીતે તમે કેસરી પટ્ટો પહેરો પછી કોઈ તકલીફ નહીં. એટલે હવે મારું તો સજેશન બધા ખેલૈયા મિત્રો, નીરવભાઈ, તમને એ છે કે કેસરી પટ્ટો લઈ આવો અને એ પહેરીને ગરબા ગાજો, પોલીસ તમને કશું નહીં કરે. આ એક કર્ફ્યુ પાસ છે. અને આ મેં જોયેલું છે. શ્રદ્ધાબેન, કશું જ નથી કેવું. યોગેશભાઈ, શ્રદ્ધાબેન પાસે સીધો જવાબ તમારા સવાલોનો લઈએ. કશું જ મારો સવાલ એડ નથી કરતો, પણ યોગેશભાઈનો સવાલોનો જવાબ છે એટલે આ વાત કરવાના. ના, એવું સ્વાભાવિક નથી. હું તો જનરલ એઝ અ પર્સન બી હું કહું તો જે
પબ્લિક એટલે કે જનતાના હિતમાં લેવાયેલો નિર્ણય હોય તો એની આટલી બધી આનાકાની શું કામ, એનાથી આપણને પ્રોબ્લેમ શું કામ થાય? રહી વાત તમે જેમ કીધું કે નિર્ણય કેમ બદલે છે, 17મી તારીખથી નવરાત્રી શરૂ થવાની છે એની પહેલેથી સરકારને ખબર હતી, બહુ સાચી વાત છે. તો મેં સૌથી પહેલા જ આ પ્રશ્ન કરી દીધો, આનો જવાબ મૂકી દીધો કે WHO પ્રમાણે કોરોનાના સંક્રમણના રોજ નવા નીત નવા કે ભાઈ કઈ રીતે અલગ અલગ ગાઈડલાઇન્સ આવતી રહે છે, એ પ્રમાણે બધી વસ્તુઓને ધ્યાનમાં રાખીને સરકારને નિર્ણયો લેવા પડતા હોય છે. હવે મને એમ કહો કે આપણે કઈ નિર્ણય લીધો છે પણ પ્રજાના હિતમાં એનાથી એક બેટર ગુડ નિર્ણય, એક સારો નિર્ણય લેવાયો છે પણ એનાથી બેટર કઈ કરી શકાય એવું છે તો જો સરકાર બદલી રહી છે પોતાનો નિર્ણય અને તમને કઈક બેટર સારો વધારે સારો નિર્ણય આપી રહી છે તો એમાં પબ્લિકને જનતાને પ્રોબ્લેમ શું હોય? પણ શ્રદ્ધાબેન, એટલા માટે લોકો સવાલ પૂછી રહ્યા છે કે સરકાર જે નિર્ણય કરી રહી છે ને એ પ્રજા હિતમાં છે, એમાં ડાઉટ નથી. નવરાત્રી ન જ કરવી જોઈએ, બિલકુલ સાચી વાત છે, કારણ કે સંક્રમણ વધી રહ્યું છે. પણ સરકારના આ નિર્ણયોમાં સરકાર અથવા તો વહીવટી તંત્ર એ અસમંજસતામાં છે અથવા તો એકબીજાના મેસેજ એ સમજી નથી શકતા. એટલા માટે, કારણ કે ભૂતકાળમાં પણ એવા દાખલા થયા જ્યારે રથયાત્રા કરવાની હતી, આપણે 142 વર્ષ જૂની પરંપરા તોડી, પણ આગલી રાત સુધી કોર્ટનો ચુકાદો રાત્રે 3 વાગે આવ્યો, રાત્રે 12 વાગ્યા સુધી સરસપુર સુધી, જમાલપુરથી સરસપુર સુધી પોલીસે પેટ્રોલિંગ કર્યું. લોકોને એવી બાહેધરી આપવામાં આવી કે ના, કાલ સવારે તો રથયાત્રા નીકળશે. પણ છેલ્લી ઘડીએ શું થયું? કોર્ટનો જે નિર્ણય આવ્યો એ સર આંખો ઉપર. એટલે આવી રીતના પ્રજા, ગણેશ ચતુર્થી ગઈ, આપણે છેક સુધી જે પ્રજાને ક્લિયર નથી કરી શકતા ને, એટલે પ્રજાના મનમાં સવાલો ઉભા થાય છે. બહુ તમે જેમ કીધું કે ભાઈ જેટલા બી તમે જે વાત કરી બધાના નિર્ણયોની વાત કરીએ તો હવે પ્રજાને ગમતા નિર્ણય લેવા માટે તો સરકાર બેઠી નથી, પ્રજા માટે નિર્ણય લેવા માટે સરકાર બેઠી છે. એટલે સરકારે એ બહુ ધ્યાનમાં રાખવું પડશે કે જનતાને શું ગમે છે, જનતા માટે શું બેસ્ટ છે, પબ્લિક દ્વારા ચૂંટાયેલી સરકાર એટલે જનતાને ના ભૂલી શકાય. એ જનતા માટે જ લેવાય છે કે જનતા માટે તમે તમારી સગવડ પ્રમાણે મનીષાબેન નીરવે કીધું પ્રમાણે પૂજાબેન 200 વોટના 400 વોટ કાઉન્ટ કરવાનો આ ડિસિઝન છે. તમે માતાજી રાતવાળી માતાજીને તમે મને પોતાની આડીને તમે ભેગા કરીને બાળકમાંથી તો એના વાત કરી શકો. હું જે કહેવા માંગુ છું તમે સમજો કે તમે જાહેર ચોકમાં, સોસાયટીના ચોકમાં એક ફોટો ઉભો મારવાનો છે, બરાબર? કોંગ્રેસ બધા શું જાય બાલ્કનીમાંથી ઉભા રહીને પણ નિર્ણય ચાહે સહભાગી બને આ થઈ શકે ને, ગમે તે હોય પોસિબલ એમાં છે. કેમ નહીં અત્યારે તમારી વાત હતી કે જનતાના હિતમાં નિર્ણયો લે છે, જનતાને સારું લગાડવા માટે નહીં. એક મિનિટ પૂજાબેન પ્લીઝ. એક્ઝેક્ટલી હું પ્રજાના પ્રહરી તરીકે કામ કરું છું ને પ્રજા એ 5મો સ્તંભ છે લોકશાહીનો, અને એના સવાલો લઈને હું અહીંયા બેઠો છું. એટલે પ્લીઝ પ્રજાના સવાલોને એવોઇડ નહીં કરો. નહીં બિલકુલ avoid ક્યાં કરે છે? શ્રદ્ધાબેન, તમે એવું કીધું કે પ્રજાના હિતમાં નિર્ણયો લેવામાં આવે પ્રજા એટલે પ્રજા જનતાની તમે બેન મારો સવાલ તો પૂરો કરવા દો. પૂરો કરો. તો મૂર્તિ કે ફોટાને અડવાથી કોરોના થાય છે તો એ પ્રજાહિતનો સવાલ. ઈવીએમ ના બટન ને અડવાથી કોરોના નથી થતો તો ત્યાં પ્રજાહિત ક્યાં ગયું? પ્રજા આ પૂછી રહી છે. ચૂંટણી પંચનો નિર્ણય છે, ઇલેક્શન કરવું એ ચૂંટણી પંચનો નિર્ણય છે ભાઈ. તમે હજુ કહું છું સરકારના હાથનો નિર્ણય નથી. એટલે તો શું સરકાર ન કહી શકે કે કોરોના મહામારી છે, તમે સ્થાનિક સ્વરાજની ચૂંટણી જો 3 મહિના પાછી ઠેલાઈ શકતા હોય તો સરકાર અરજી કરીને ચૂંટણી પંચને રજૂઆત ન કરી શકે? કયા નિર્ણય રજૂઆત કરી છે બતાવો. પરફેક્ટ છે, એમની સગવડ મુજબના નિર્ણયો લે છે. કયા નિર્ણય રજૂઆત કરી છે? પંચને તમે રજૂઆત કરી શકો છો. કારણ કે જેમ પ્રજા કરે છે સરકારને ક્વેશ્ચન, એવી રીતે ચૂંટણી પંચને સરકાર પણ કરી શકે છે. શ્રદ્ધાબેન બતાવો તો ખરા, એક અરજી તો બતાવો સરકારમાંથી ગઈ હોય ચૂંટણી પંચને. તમે બરાબર કહી રહ્યા છો, પણ એ તમે અત્યારે નવરાત્રીનો આપણો મુદ્દો ચાલી રહ્યો છે. રહી વાત પેટા ચૂંટણી તમે કહી રહ્યા છો તો પેટા ચૂંટણી એક મિનિટ, તમે કહો છો કે પેટા ચૂંટણી અત્યારે આપણે કરી રહ્યા છો, પેટા ચૂંટણી થઈ જ કેમ રહી છે? પણ શ્રદ્ધાબેન મને એક પેટા જવાબ ચૂંટણી થઈ જ આપો કેમ રહી છે? કે અમારા શશિકાંત પંડ્યા અને પેટા સીઆર ચૂંટણી પાટીલ કરવી જ એ ના પ્રજામાં જોઈએ. નથી આવતા, એ એક્ઝેક્ટલી હું એ જ જનતામાં કહું નથી છું. આવતા. બહુ સરસ વાત કરે છે. એમને કેટલા તમે દંડ ફટકાર્યા? શશિકાંત ભાઈએ પંડ્યાએ પેલા દિશામાં વરઘોડા કાઢ્યા કિંજલ દવે ના એવી રીતે તો બેન ચલો, કોંગ્રેસ વાળાએ બધાએ બહુ વરઘોડા કાઢ્યા.
તમે કેટલા એ સાથે સહમત નથી અમદાવાદના મેયર કાલની જ વાત ના નથી એમને જોવા મળતી યોગેશભાઈ યોગેશભાઈ ના 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 ભારતીય જનતા મનીષાબેન યોગેશભાઈ અમે બહુ ક્લિયર છે પ્રવક્તાઓની ચાહે મેયર હોય કે ચાહે કોઈ પણ હોય પ્રવક્તાઓની જો મર્યાદા હોય પાલન નથી આપણે કરતા સમજી નિયમોનું તો શકીએ એ ખોટું છે. પ્રવક્તાઓની પણ મર્યાદા હોય પણ પૂજાબેન સવાલ અહીંયા એ થાય છે કે તમે આંગળી ચીંધી રહ્યા છો સરકાર ઉપર એક્ઝેક્ટલી તમે બોલો અમિતભાઈ ખોટા છે અરે, ભારતીય જનતા પાર્ટી તો કહે છે કે ભાઈ તમે જો નિયમોનું પાલન નથી કરતા શ્રદ્ધાબેન તો મને દરેકે ચિંતા દરેક કરવા દો નેતા ને ખોટા છે. શ્રદ્ધાબેન મને ચિંતા કરવા દો ને પતી ગયું તમે એકબીજાની ચિંતા ન કરો મને કરવા દો ચિંતા જી દેવાંગભાઈ બોલો હા લોકશાહીમાં તો તમે પણ પ્રજાના નેતા છો તમે એમ કહો છો કે કેમ થઈ રહી છે ચૂંટણી કયા કોંગ્રેસના નેતાએ આ પેટા ચૂંટણી પાછી ઠેલા એવું આપ્યું છે ચૂંટણી પંચને નોટિસ કે અરજી જુઓ જ્યારે પણ રાજ્યસભાની ઇલેક્શન થયા હતા ત્યારે પણ કોંગ્રેસે વિરોધ કર્યો હતો ત્યારે એવું કીધું હતું ભારતીય જનતા પાર્ટી એવું કીધું કે કોંગ્રેસ હારવાની છે એટલા માટે આવો વિરોધ કરે છે બરાબર જ્યારે પણ આવા મુદ્દા પ્રજા હિતના છંછેડાયા છે ત્યારે કોરોનાએ વિરોધ કર્યો છે તો એને ક્યાંક ને ક્યાંક ભાજપ સરકારે પોતાની બહુમતીની ખુરશીઓ દ્વારા દબાવવાની વાત કરી છે તો ગેરમાર્ગે દોરી લઈ જવાની વાત કરી છે બરાબર વિરોધ કરીએ છીએ તો કે વિરોધ કરે છે વિરોધ નથી કરતા તો કે આ લોકોનું કશું છે જ નહીં એટલે તમે જુઓ કે પોતાની સગવડ મુજબ એટલે તમે વિરોધ નથી કરી શકતા અમે સક્ષમ વિરોધ રીતે? કરીએ જ છીએ લગાતાર કરીએ નહીં, છીએ માનો છો નથી કરી શકતા નહીં અમે વિરોધ જો કરો કરીએ છો છતાંય છીએ કામ અમે નથી થતું. અમે સક્ષમ વિરોધ પક્ષ તરીકે ઉભરીને આવ્યા છે અમે જ્યાં જ્યાં વસ્તુ પ્રજાના હિત સાથે સ્વાસ્થ્ય સાથે ચેડા થાય છે એ દરેક વખતે અમે જનતાને સામે લાવવાની કોશિશ કરેલી છે અને આજે પણ કરીએ છીએ અને આવનારા સમય પણ કરીશું પરંતુ કહેવાય ને કે સરકારને જ્યારે મન ફાવે કે હવે કરવી છે હવે બરાબર થઈ ગયું છે આપણું સેટિંગ હવે આપણે ડિક્લેર કરી દો એટલે આ પેટા ચૂંટણીમાં કોરોના નહીં આવે અને જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં છે એમાં કોરોના આવશે એટલે તમે આ એક સિમ્પલ લોજિક છે આપણે લોકતંત્રની હત્યા જેને રક્ષા કરવી જોઈએ એ લોકો હત્યા કરી રહ્યા છે બરાબર ન તો પબ્લિક બેનને કીધું હમણાં કે અમે પબ્લિકને સારું લગાડવા નથી બેઠા તમે સમજો એવા નિર્ણયમાં નથી લેવા ધેટ મીન્સ તમે જનતા દ્વારા ચૂંટાયેલી વ્યક્તિ છો અને જનતાના માટે નિર્ણય લઈ રહ્યા છે જનતાને સામે માટે નથી શ્રદ્ધાબેન, તમારા બંને પાસે તમારા બંનેનો સમય પૂરો સવાલ અહીંયા એ થઈ રહ્યો છે કે નોરતામાં બંધી અને નેતાજીને છૂટ આ વિષય ઉપર આપણે અત્યારે ચર્ચા કરી રહ્યા હતા દર્શક મિત્રો અને તમામ મહાનુભાવો છે એ તમામ મહાનુભાવોએ સમસ્યાઓ પણ જણાવી અને એનું સમાધાન પણ જણાવ્યું સરકાર દ્વારા જે નિયમો બહાર પાડવામાં આવે છે એનું પાલન તો કરવું જ રહ્યું કારણ કે સરકાર કોઈ દિવસ પ્રજાને નુકસાન થાય એવું તો ન જ કરી શકે અને જે નિયમો છે એ પ્રજા હિતમાં લેવાયેલા નિર્ણયો છે પણ પ્રજા અસમંજસની સ્થિતિમાં એટલા માટે મુકાય છે કારણ કે નિયમોમાં વારંવાર બદલાવ આવતા રહે છે તો સરકારે પણ હવે એમના વહીવટી અધિકારીઓ સાથે બેસીને સંકલન કરવું જરૂરી થયું છે કે પ્રજા મૂંઝાય નહીં પ્રજા અસમંજસની સ્થિતિમાં ન આવે આ મહામારીમાંથી આપણે ત્યારે જ બહાર નીકળી શકીશું જ્યારે આપણે બધા એક થઈને એની સામે લડી શકીશું વેલ આ ચર્ચામાં ભાગ લેવા માટે થઈને પૂજાબેન શ્રદ્ધાબેન યોગેશભાઈ નીરવભાઈ અને મનીષાબેન આપ તમામનો આભાર દર્શક મિત્રો ચર્ચામાં અત્યારે બસ આટલું જ વધુ સમાચાર અને અપડેટ માટે આપ જોતા રહો GS TV નમસ્કાર